નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સિગ્મા સાયન્સ સ્કૂલનો બોર્ડના પરિણામમાં રચાયો ઇતિહાસ। સિગ્મા સ્કૂલના જ 11 વિદ્યાર્થીઓને મળ્યું A1 ગ્રેડમાં સ્થાન। પોરબંદરની ગોડાણીયા શાળાનું પણ ધોરણ 12નું શ્રેષ્ઠ પરિણામ। A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓને તો A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓને સ્થાન। પોરબંદર જિલ્લામાં 2 દિવસથી પેટ્રોલ ડીઝલની સર્જાઈ અછત। ડેપો ખાતે સપ્લાય બંધ હોવાથી અછત સર્જાઈ હોવાનું અનુમાન। કુતિયાણામાં વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। યુવાનની હત્યા તેમના જ મિત્ર અને માલિકે કરી હોવાની કબૂલાત। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 91.22 અને વિજ્ઞાન પ્રવાહનું 82.37% પરિણામ જાહેર થયું હતું। ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં વધારો થયો છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી। ત્યારે આ પરીક્ષાનું ધોરણ 12નું પરિણામ વેબસાઇટ મારફતે સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.22% પરિણામ જાહેર થયું હતું। તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 49 અને A2 ગ્રેડમાં 284 વિદ્યાર્થીઓ આવ્યા હતા। જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 0.38% પરિણામમાં વધારો થયો હતો। પોરબંદર જિલ્લામાં પોરબંદર સેન્ટરનું 90.09, રાણાવાવનું 92.81, કુતિયાણાનું 95.31, માધવપુરનું 90.65, મિયાણીનું 93.97 અને રાણાકંડોળા સેન્ટરનું 92.64% પરિણામ જાહેર થયું હતું। બોર્ડની પરીક્ષામાં પરિણામ વધતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર મિત્રો, આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ બંનેના પરિણામ જાહેર થયા છે। પોરબંદરની સમગ્ર જનતા માટે અને સમગ્ર જિલ્લા માટે આનંદની વાત એ છે કે સતત 3 વર્ષમાં આપણું પરિણામ વધારે ને વધારે અપમાં છે, એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન। જો ટકાવારીની જો વાત કરું તો માર્ચ 2024માં સામાન્ય પ્રવાહમાં 90.88% હતું, ત્યારબાદ માર્ચ 2025માં 90.84 અને આ માર્ચ 2026માં 91.22%। એનો અર્થ આપણે સતત શિક્ષણના ક્ષેત્રે અગ્રેસર રહીએ છીએ અને પ્રગતિ પણ કરતા રહીએ છીએ। આગળ જો વાત કરું મિત્રો, જો વિજ્ઞાન પ્રવાહની વાત કરું તો વિજ્ઞાન પ્રવાહમાં પણ ખૂબ આશાસ્પદ પરિણામ છે। માર્ચ 2024ની અંદર વિજ્ઞાન પ્રવાહ 12 સાયન્સનું 79.52% હતા, માર્ચ 2025માં 81.59 અને માર્ચ 2026ની અંદર 82.37%। ખૂબ 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 અભિનંદન બધા જ તમામ મિત્રો, તમામ આપણી ટીમ પોરબંદર એજ્યુકેશન ટીમ પોરબંદર, તમામને ખૂબ 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 અભિનંદન। સતત આવી જ રીતે સતત અગ્રેસર રહી પોરબંદર જિલ્લાને આપણે ખૂબ તો અત્યારે કદાચ જો બોટમ 10માં હોઈશું તો ટોપમાં લઈ જઈએ એ સંકલ્પ સાથે આપણે આગળ વધશું અને વધી રહ્યા છીએ। પોરબંદર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું હતું, જેમાં જિલ્લાનું 82.37% પરિણામ જાહેર થયું હતું। વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 11 અને A2 ગ્રેડમાં 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો। તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 0.78% પરિણામમાં વધારો થયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, ત્યારે પોરબંદરની સિગ્મા સાયન્સ સ્કૂલે પણ બોર્ડના પરિણામમાં ફરી ઇતિહાસ રચી દીધો છે અને બોર્ડના પરિણામોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે। પોરબંદરની શિક્ષણ જગતની અગ્રણી ગણાતી સંસ્થા સિગ્મા સાયન્સ સ્કૂલે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખી રેકોર્ડ બ્રેક પરિણામ હાંસલ કર્યું છે। સતત 11મા વર્ષે પણ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। પોરબંદર જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર કુલ 11 વિદ્યાર્થીઓ છે,
અને ગર્વની વાત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓ સિગ્મા સાયન્સ સ્કૂલના છે. જિલ્લામાં કુલ 44 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જેમાંથી 41 વિદ્યાર્થીઓ એકલી સિગ્મા સ્કૂલના છે. શાળાના વિદ્યાર્થીઓએ વિષયવાર અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે, જેમાં થાનકી કૃપા ભરતભાઈએ 99.99 સાયન્સ PR સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, તો ગરેજા મિરાજ પ્રવીણભાઈએ 99.98 PR સાથે જિલ્લામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. શાળાના ઇંગ્લિશ મીડિયમ સાયન્સ વિભાગનું પરિણામ 96.77% જેટલું ઊંચું રહ્યું છે, જે શાળાની શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકોની મહેનતનો પુરાવો છે. અમિત ભોગાઈતા, સિગ્મા સાયન્સ સ્કૂલ પ્રિન્સિપાલ શ્રી. આજ રોજ ડિક્લેર થયેલા ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત બોર્ડનું રિઝલ્ટ છે 84.33%. આપણા પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ છે 82.37%. જ્યારે અમારી શાળા સિગ્મા સ્કૂલનું ગુજરાતી પ્લસ ઇંગ્લિશ મીડિયમ બોર્ડ 94% રિઝલ્ટ છે. પોરબંદર જિલ્લામાં ડિક્લેર થયેલા બોર્ડ દ્વારા ડિક્લેર થયેલા A1 ગ્રેડના વિદ્યાર્થીઓ, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 11 છે. તે 11 અમારી શાળાના વિદ્યાર્થીઓ છે, જે ખૂબ સારી બાબત કહી શકાય. રેકોર્ડ બ્રેક પણ કહી શકાય કે એટલા A1 પોરબંદર જિલ્લામાં અગાઉ ક્યારેય આવેલ નથી. A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 44 છે, જેમાંથી 41 વિદ્યાર્થીઓ અમારી શાળાના છે. આજરોજ ડિક્લેર થયેલા ગુજરાત બોર્ડની સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ બોર્ડ દ્વારા ડિક્લેર થયેલું છે. તેમાં 99+ PR મેળવનાર વિદ્યાર્થી 8 છે, જે અમારી શાળાના છે. 95+ PR મેળવનાર વિદ્યાર્થીઓ 19 છે. હવે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીનું નામ છે થાનકી કૃપા, જેની ઓલ ઓવર થિયરીમાં 5 વિષયોમાં 500માંથી જે PR મેળવેલ છે તે છે 99.99, એટલે કે 99.99 PR સાથે પોરબંદર જિલ્લામાં ફર્સ્ટ. અને ગુજકેટમાં પણ તેના PR થાય છે 99.95 PR. ગુજકેટના માર્ક 120માંથી તેને 118.75 કહી શકાય. આવું રિઝલ્ટ છે રેકોર્ડ બ્રેક કહી શકાય, અને આ વિદ્યાર્થી તથા એના વાલીને ખૂબ ખૂબ અભિનંદન. આ ઉપરાંત અગત્યની વાત છે, અમારી શાળામાં પ્લસ પોરબંદર જિલ્લામાં અને ગુજરાત બોર્ડમાં પણ સેકન્ડ 99.98 PR સાથે વિદ્યાર્થી છે ગરેજા મિરાજ. તેના પણ PR ગુજકેટના PR છે 99.83 અને તેના ગુજકેટના માર્ક છે 116.75. આ ઉપરાંત અન્ય A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ઓલ ઓવર B1, B2, C1, C2 અને જે વિદ્યાર્થીઓ ખૂબ સારા પર્સન્ટેજે પાસ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને અમારી શાળા મેનેજમેન્ટ અને સ્ટાફ વતી સૌને અભિનંદન. થેન્ક યુ. નમસ્કાર, હું છું કાના ભુતિયા, પ્રિન્સિપલ સિગ્મા ઇંગ્લિશ મીડિયમ સાયન્સ સ્કૂલ. આજરોજ આવેલા 12th સાયન્સ બોર્ડના રિઝલ્ટમાં ઇંગ્લિશ મીડિયમ સાયન્સનું રિઝલ્ટ કહીએ તો 62 વિદ્યાર્થીઓના ક્લાસમાંથી 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આવેલા છે અને 11 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર સ્થાન મેળવેલા છે. તેમાં વાત કરીએ તો પ્રથમ ક્રમાંક ઉપર છે સિંગરખિયા અમન 99.57 PR સાથે. સેકન્ડ રેન્ક ઉપર છે ગોહેલ જુહી 99.56 PR સાથે, અને થર્ડ રેન્ક ઉપર આવેલા છે લોઢિયા નૈતિક 99.34 PR સાથે. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ ગુજકેટની અંદર પણ ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે. જેમાં વાત કરીએ તો લોઢિયા નૈતિક ગુજકેટની અંદર 112.75 માર્ક જે છે એ મેળવેલા છે, અને સતત પ્રયત્નશીલ સંસ્થાનું આ પરિણામ છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટ્રસ્ટીશ્રી તથા મેનેજમેન્ટનું સતત સપોર્ટ અને ગાઈડન્સ મળવાને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી મીડિયમ સાયન્સ, કોમર્સ તથા ઇંગ્લિશ મીડિયમ સાયન્સનું પણ ઉત્કૃષ્ટ દેખાવ થયેલો છે. તે બદલ દરેક વિદ્યાર્થી તથા વાલીને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ ગરેજા મિરાજ પ્રવીણભાઈ છે અને હું સિગ્મા સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 12th નો B ગ્રુપનો સ્ટુડન્ટ છું, અને બોર્ડના રિઝલ્ટમાં થિયરી PRમાં 99.98 PR પર્સન્ટાઇલ છે, અને કેન્દ્ર અને બોર્ડમાં સેકન્ડ રેન્ક. મા બાપનો તો પૂરેપૂરો સપોર્ટ છે, પણ મોટો સપોર્ટ શિક્ષકોનો કહી શકાય અને સ્ટાફનો, કેમ કે એક્ઝામ એટલી સતત અઠવાડિયામાં 3 વાર એક્ઝામ, અને આ રીતના એટલું રિઝલ્ટ બનાવવું, એટલું ધ્યાન આપવું, માર્ગદર્શન આપવું, એટલે શિક્ષકોનો મોટો ફાળો, પછી મા બાપનો, અને પછી મારી મહેનત. 6 થી 7 કલાક મિનિમમ. નોટ્સ માટે અને ભણતરના મટીરિયલ માટે પૂરેપૂરો કરવો જોઈએ.
અને બાકી ફ્રેશ થવા માટે જરૂર કરી શકાય. મારું નામ લોઢિયા નૈતિક છે. હું અહીં સિગ્મા સ્કૂલનો એક વિદ્યાર્થી છું અને મને 99.34 PR સાયન્સમાં આવેલા છે 12થમાં. અને હું આ રિઝલ્ટથી બહુ ખુશ છું અને મારા ટીચરનો પણ આમાં ઘણી બધી મહેનત છે. ટીચરનો, સ્ટાફનો, અને સ્ટાફને પણ ક્યારેય પણ ડાઉટ કે કોઈ પણ થયું તો ક્યારેય પણ ના નથી પાડી. એટલે સિગ્મા સ્કૂલનું કામ પણ આમાં બહુ સારું છે. વાંચન કેવું રહેતું? માતા-પિતા કેવો સહકાર? માતા પિતાનો પણ ફૂલ સહકાર હતો અને વાંચનમાં પણ કાયમ માટે સવારે 6 વાગે ઉઠી અને સાંજે 11 વાગ્યા સુધી કાયમ 13-14 કલાક કાયમ વાંચન અને MCQ ઉપર ખાસ વધારે ફોકસ 12th વાળાઓ માટે. શાળાની આ ભવ્ય સફળતા બદલ સંચાલકો અને શિક્ષણ સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપી તાજ પહેરાવી તેમનું સન્માન કરાયું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિગ્મા કોમર્સ સ્કૂલનું બોર્ડ પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે, જેમાં કોમર્સ વિભાગમાં રેકોર્ડ બ્રેક 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામોમાં પોરબંદરની સિગ્મા કોમર્સ સ્કૂલે ફરી મેદાન માર્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સખત મહેનત અને શ્રેષ્ઠ ગુણવત્તાના જોરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના કુલ 14 વિદ્યાર્થીઓએ બોર્ડમાં A1 ગ્રેડ મેળવી શાળા અને શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જો ટોપર વિદ્યાર્થીઓની વાત કરીએ તો પુરોહિત માધુરી ધનસુખભાઈએ 99.96 PR સાથે પ્રથમ ક્રમે આવી છે, જેમાં એકાઉન્ટ, સ્ટેટ, BA અને SPમાં 100માંથી 100 ગુણ મેળવી વિક્રમ સર્જી દીધો છે. તો બીજા ક્રમે થાનકી મિહિરકુમાર મનીષભાઈએ 99.72 PR સાથે ઝળક્યા છે, જેણે સ્ટેટમાં 100 ગુણ મેળવ્યા છે. તો ત્રીજા ક્રમે ઓડેદરા શીતલ એમએ 99.69 PR અને સ્ટેટમાં 100 ગુણ મેળવ્યા છે. શાળાના અનેક વિદ્યાર્થીઓએ એકાઉન્ટ, સ્ટેટ, BA અને ઇકોનોમિક્સ જેવા વિષયમાં 100માંથી 100 પૂરા ગુણ મેળવીને વિષય નિષ્ણાંત હોવાનું સાબિત કર્યું છે. વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામ પાછળ શિક્ષકોની અથાગ મહેનત હોવાનું અને વાલીઓનો પણ પૂરો સપોર્ટ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. નમસ્કાર, મારું નામ કશ્યપ મહેતા છે. હું છેલ્લા 22 વર્ષથી સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળામાં મારી ફરજ બજાવું છું. આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે 2026માં પરીક્ષા લેવામાં આવેલી તેનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું. જે અનુસાર સામાન્ય પ્રવાહનું ગુજરાત રાજ્યનું પરિણામ 92.71% છે, જેમાં પોરબંદર જિલ્લાની વાત કરીએ તો તેનું પરિણામ 91.22% છે, પરંતુ અમારી શાળાનું પરિણામ 97.16% જેવું આવેલું છે, જે એક સારી બાબત ગણાય. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષોની જે પરંપરા ચાલી આવે છે કે સૌથી વધુ A1 ગ્રેડ આપનાર કોઈ શાળા હોય તો સિગ્મા કોમર્સ સ્કૂલ છે. તે મુજબ ચાલુ વર્ષે પણ 14 વિદ્યાર્થીઓ કે જે A1 ગ્રેડ મેળવેલ છે. આ ઉપરાંત 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલા છે. અને ખાસ કહું તો જે 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલા છે તેમાંથી ફક્ત 5 જ વિદ્યાર્થીઓ એવા છે કે જેને 10મામાં પણ A1 ગ્રેડ હતો. એનો અર્થ એમ કે 9 વિદ્યાર્થીઓ કે જે 10મામાં A2, B1 કે B2 ગ્રેડ મેળવેલો હોય અને તેને અમારી શાળામાં અભ્યાસ કરવાથી A1 ગ્રેડ સુધી તેઓ પહોંચી શક્યા છે. અને ખાસ નોંધવા જેવી જે વાત હોય તો એ છે કે અમારી શાળાની એક વિદ્યાર્થીની થાનકી માધુરી કે જેણે 4 વિષયમાં કોમર્સના 7માંથી 4 વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે, જે પોરબંદરના ઇતિહાસમાં ક્યારે પણ બન્યું નથી. આ ઉપરાંત તેમને બોર્ડમાં પણ ઓવરઓલ જોઈએ તો 4થો ક્રમ મેળવેલો ગણાય. તો આ બધા જ A1 અને A2 મેળવનાર વિદ્યાર્થીઓને શાળા વતી ટ્રસ્ટીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ પુરોહિત માધુરી ધનસુખભાઈ છે. હું સિગ્મા સ્કૂલની 12 કોમર્સની વિદ્યાર્થીની છું. મેં ધોરણ 12માં 99.96 PR મેળવેલા છે અને આ
જે પરિણામ આવ્યું છે તેનાથી મને ખૂબ જ આનંદ છે અને આ પરિણામ પાછળ મારા માતા પિતા અને આ સ્ટાફ અને આ સિગ્મા સ્કૂલનો ખૂબ જ મને સાથ સહકાર મળ્યો છે અને આ સિગ્મા સ્કૂલ દ્વારા જે એક્સ્ટ્રા કોચિંગ આપવામાં આવી હતી તેનાથી પણ અમને ખૂબ જ લાભ થયો છે અને પાછળથી અમને સમય મળતા રિવિઝન પણ મળ્યું છે અને વાંચનમાં પણ અમને જેવી રીતે ગાઈડન્સ મળતી ગઈ એવી રીતના વાંચવાથી મને આ શાળામાં સારું પરિણામ મળ્યું છે અને તેથી આ સિગ્મા સ્કૂલ અને મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું. શ્રેષ્ઠ પરિણામ એ જ અમારી પરંપરા સૂત્રને સાર્થક કરતા શાળા પરિવારે તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરી તાજ પહેરાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમ શાળાનું સામાન્ય પ્રવાહ ધોરણ 12નું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે, જેમાં આ શાળામાં 95% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, ત્યારે પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સામાન્ય પ્રવાહનું 95% ઉજ્જવળ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી અને શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓને ઢોલ અને શરણાઈના સૂરો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. તેમાં સમગ્ર જિલ્લામાં વિદ્યાર્થીની ધર્મીબેન હિતેશભાઈ પૈડાએ 99.23 PR સાથે પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધારતા તેના પર અભિનંદન વર્ષા થઈ હતી. વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરી શાળા દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે ટ્રસ્ટની ઓફિસ ખાતે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ સ્કૂલના ઉજ્જવળ પરિણામ માટે વિદ્યાર્થીઓને વાલીઓની હાજરીમાં સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાએ વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષકો, વાલીઓ બાળકોને નિયમિત અભ્યાસ, સમજશક્તિપૂર્વ વાંચન, મોડેલ પેપર અને જૂના પેપરોનો અભ્યાસનું રિવિઝન અને આત્મવિશ્વાસ સાથેની સકારાત્મક વિચારસરણી ધ્યાનમાં લે તો કોઈ પણ વિદ્યાર્થી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકે. આજ રોજ સામાન્ય પ્રવાહનું ધોરણ 12નું પરિણામ જાહેર થતાં શાળાનું ઉત્કૃષ્ટ 95% પરિણામ આવેલ છે. ત્યારે 120 વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે, જેમાં A1માં 5 તથા A2માં 10 સહિત અન્ય ગ્રેડ મેળવનારા કુલ 120 વિદ્યાર્થીઓ છે. છેલ્લા 20 વર્ષથી પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમની આ સ્કૂલ પોરબંદરમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટ પરિણામ આપી રહી છે, જે પાછળ શાળાના સમર્થ પ્રિન્સિપાલ શ્રી ભાવનાબેન અટારાનું પ્રભાવશાળી નેતૃત્વ જવાબદાર છે. તેમજ શાળાકીય તમામ શૈક્ષણિક સ્ટાફની જહેમત પાયામાં રહેલી છે. 12મા ધોરણનું ખૂબ જ સુંદર રિઝલ્ટ આવ્યું છે. અમને અમારી સંસ્થા અને તમામ શિક્ષકો, પ્રિન્સિપાલ મેડમ બધા ઉપર ખૂબ જ ગૌરવ છે. આ સફળતાની તેઓ પ્રિન્સિપાલ મેડમ તથા તેમની ટીમ વર્કનો મુખ્ય ફાળો છે, તેમને હું અભિનંદન આપું છું. આજે જે વિદ્યાર્થીઓ એને સફળતા મળી છે તેમને અને તેમના પેરેન્ટ્સને બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. ભવિષ્યના જે બી કોર્સમાં જવા માંગતા હોય અથવા જે બી શિક્ષણમાં ક્ષેત્રમાં જવા માંગતા હોય એમાં તેમને ખૂબ જ સફળતા મળે અને જે રીતના આજે સફળતાનો લાભ જોયો એ લોકોએ અને લીધો એવી જ સફળતાઓ એ લોકોને ફ્યુચર કેરિયરમાં મળે. મને કહેતા ગૌરવ થાય છે કે અમારી સંસ્થામાં 95%નું રિઝલ્ટ અને તેમાં પણ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ એ અમારી સંસ્થામાં ટોપર છે. એ અમારા માટે ગૌરવની વાત છે. વધારે આ સફળતાની પાછળ મેડમ મારી બાજુમાં જે બેઠેલા છે ભાવનાબેન, એ હંમેશા મને કહેતા આવ્યા છે કે સાહેબ તમે ચિંતા ના કરો. આ વખતે મને જરા થોડી ચિંતા પણ હતી, પણ આજે તેમના પરિશ્રમ, તેની મહેનત, તેમનું વિઝન અને ડેડિકેશન દ્વારા
આજે પુરવાર કર્યું કે સફળતા મહેનત કરીએ તો મળી શકે છે. તો આજે ખૂબ જ અમારા માટે આનંદની વાત છે અને હજુ પણ ભવિષ્યમાં આ સંસ્થા બંધાયેલી છે, કે કમિટેડ છે કે અહીંયા એજ્યુકેટેડ ટીચર હશે અને સાથે સાથે સારું વાતાવરણ પણ હશે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે આવતે વર્ષે સારું રિઝલ્ટ લેવાના પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર. મારું નામ ભાવના અટારા. હું એસએમટી જેવી જેમ્સ ઇંગ્લિશ મીડિયમમાં પ્રિન્સિપલ તરીકે છેલ્લા 20 વર્ષથી સેવા આપી રહી છું અને આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે અને રેકોર્ડ બ્રેકિંગ પરિણામ આપણી સ્કૂલે આપ્યું છે, જેમાં 5 A1 ગ્રેડ આવ્યા છે અને 10 A2 ગ્રેડ છે અને એમાં ધર્મી પૈડા જે ડિસ્ટ્રિક્ટ ટોપ છે, તો એનું પરિણામ અમને જાહેર કરતા ખૂબ જ આનંદ થાય છે કે જે અમારા ટીચર્સની અગાધ મહેનત અને છોકરાઓનો પરિશ્રમ આજ બંને રંગ લાવી છે અને આવું પરિણામ અમે આપી શક્યા છે. અને બસ આપણી પોરબંદરની જનતાને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે એસએમટી જેવી જેમ હંમેશા ટોપ ઉપર રહ્યું છે અને ટોપ ઉપર રહેશે. અમે અહીંયા છોકરાઓ ઉપર પર્સનલ ધ્યાન આપીએ છીએ. દરેક સબ્જેક્ટ ઉપર એવરી મંથ પેરેન્ટ્સ મીટિંગ થાય છે અને જેમાં છોકરાઓનું એનાલિસિસ થાય છે કે કયા સબ્જેક્ટમાં એ બાળક વીક છે અને એવી રીતે એને એ વીક સબ્જેક્ટમાં એને ગાઈડન્સ આપવામાં આવે છે. દર વર્ષે અમે લોકો 5 થી 7 પ્રેક્ટિસ પેપર લેવડાવીએ છીએ છોકરાઓને, કે જેથી કરીને છોકરાઓને જે બોર્ડનો ભય છે એ નીકળી જાય, ટાઈમે પેપર પૂરું થઈ જાય અને છોકરાઓને કોન્ફિડન્સ આવી જાય. દરેક ટીચર્સ અમારા છોકરાઓ પાછળ પર્સનલ મહેનત કરે છે. અમારા બેનને કોર્ડિનેટર સાવંત સર અને નંદની મેડમ ખૂબ જ ધ્યાન આપી છોકરાઓને અને રિઝલ્ટ લઈ આવવામાં ખૂબ મહેનત કરીએ છીએ. હેલો એવરીવન, મારું નામ છે ધર્મી પૈડા. હું સ્ટાન્ડર્ડ 12 માં સ્ટડી કરતી હતી ગોઠાણીયા સ્કૂલમાં અને હું છેલ્લા જ્યારથી ઇનફેક્ટ મેં ભણવાનું ચાલુ કર્યું છે નર્સરીથી ત્યારથી હું આ સ્કૂલમાં સ્ટડી કરું છું અને પરિણામે મારું રિઝલ્ટ આવ્યું છે 99.23 PR અને હું ડિસ્ટ્રિક્ટ ટોપર પણ છું, સ્કૂલ ફર્સ્ટ પણ છું અને આ બધું જે કર્યું છે એની પાછળ ઓફકોર્સ મહેનત તો હોય જ, આપણી મહેનત તો હોય જ, પણ સાથે સાથે અમારા સ્કૂલનો પણ ઘણો બધો સપોર્ટ હતો. અમારા પ્રિન્સિપલ ભાવના મેડમ, નંદની મેડમ, હિરન સર અમારા ટીચર, પછી સાવંત સર અને બધા જેટલા પણ ટીચર્સ છે બધાનું એટલું જ કોન્ટ્રીબ્યુશન છે કે જેટલું મારું છે. ઇનફેક્ટ એનાથી પણ વધારે હશે, કારણ કે એ લોકોએ મને ઓલવેઝ ગાઈડ કરી છે. કોઈ પણ જગ્યાએ મારે પ્રોબ્લેમ થઈ છે તો એને મને ઓલવેઝ ગાઈડ કરી છે, જેના કારણે મારું આ રિઝલ્ટ છે. આઈ એમ વેરી હેપી ફોર દેટ એન્ડ આઈ વોન્ટ ટુ ઓલ્સો સે દેટ આમાં ઘણી બધી મહેનત પણ હતી મારી. હું સવારે 4 વાગે ઉઠીને વાંચતી, દિવસની ઓછામાં ઓછી 6-7 કલાક વાંચવું જ પડે. ઓફકોર્સ મહેનત કરવી પડે, બિકોઝ હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. મહેનત વગર તો કંઈ જ નથી થતું. બાકી તો બધી ઘણા બધા અધર ફેક્ટર્સ પણ છે. So these are the reasons and I'm very grateful that I have studied in this school and I'm very grateful for having here today. Thank you. મારું નામ હિતેશ પૈડા. હું ધર્મીનો ફાધર. આજે 12માનું રિઝલ્ટ મારી બેબીનું આવ્યું છે અને એમાં તે સ્કૂલ ફર્સ્ટ આવી છે અને 99.23 PR સાથે સ્કૂલ ફર્સ્ટ થઈ છે અને એક ફાધર માટે તો આનાથી આનંદની વિશેષ વાત જ ન હોય. અને એની પાછળ ધર્મીની મહેનત પણ એટલી છે કે સવારે 4 વાગે ઉઠી અને એ વાંચતી, રોજના 7-8 કલાક વાંચનમાં સમય ફાળવતી, એ વગર ઘર કામ કરીને પણ એની આ નંબર મેળવેલ છે. તો એક કહે ને કે બાપની છાતી ગદગદ ફૂલી જાય આ રિઝલ્ટ જોઈને. અને ધર્મીની મહેનત ઉપરાંત સ્કૂલ અને સ્કૂલનો સ્ટાફ, ખાસ કરીને પ્રિન્સિપાલ મેડમથી માંડીને જ્યારે અને ટીચર સ્ટાફ છે એ લોકોએ પણ એટલી મહેનત આપી છે, એટલું એક પોઈન્ટ ઉપર કે સ્કૂલના સ્ટાફનો સતત એને સાથ રહ્યો છે. અને આજે નર્સરીથી માંડી અને 15 વર્ષથી અમે સ્કૂલ સાથે જોડાયેલા છે અને સ્કૂલનો સતત અમને એવો અનુભવ છે. સ્ટાફ સખત મહેનત કરે છે, છોકરા તો મહેનત કરતા હોય છે, પણ જો સ્ટાફ એટલો સપોર્ટ કરે નહીં તો આ રિઝલ્ટ આવી શકે નહીં. અને કે જ ને કે ગરમીની મહેનતની વાત કરું તો હવે આનંદથી વિશેષ મારે કંઈ બોલી શકો એમ છે નહીં. ટૂંકમાં કહું તો જિંદગીની તમામ ખુશીઓનું વર્ણન ઓછા શબ્દોમાં કરવાનું હતું
બધા વિચારતા રહી ગયા અને મેં લખી દીધું દીકરી. બસ. શાળાના પરિણામને આવકારી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઠાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓળેદરા, શાંતાબેન ઓળેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઈ વિસાણા સહિતના ટ્રસ્ટીઓએ તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઇનોવેટિવ પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા, સાવનભાઈ તેમજ લાલવાણી મેડમ, ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેતનભાઈ શાહ, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિત ગોઢાણીયા સંકુલ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજે ધોરણ 12માં સામાન્ય પ્રવાહનું બમ્પર પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં પોરબંદરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 89% જેવું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાની 2 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે A2 ગ્રેડમાં 22 વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાર્થીનીઓને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ અને શિક્ષકગણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને મીઠાઈ ખવડાવી હતી. હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્વેતાબેન રાવલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની અથાગ મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે શાળાના પરિણામમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ તકે સંસ્થાના પ્રમુખ વિરમભાઈ ગોઠાણીયાએ એવું જણાવ્યું હતું કે દીકરીઓ શિક્ષિત બને તો 2 કુળને તારે છે. ધોરણ 12માં દીકરીઓ શ્રેષ્ઠ પરિણામ લાવી સંસ્થાને ગૌરવ પ્રદાન કર્યું છે. જેવી ગોઢાણીયા હાઈસ્કૂલના શ્રેષ્ઠ પરિણામને પગલે શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમારી સંસ્થાનો 12મા ધોરણનું ખૂબ જ સુંદર રિઝલ્ટ આવ્યું છે. અમને અમારી સંસ્થા અને તમામ શિક્ષકો, પ્રિન્સિપાલ મેડમ બધા ઉપર ખૂબ જ ગૌરવ છે. આ સફળતાની પાછળ જ તેઓ પ્રિન્સિપાલ મેડમ તથા તેમની ટીમ વર્કનો મુખ્ય ફાળો છે. તેમને હું અભિનંદન આપું છું. આજે જે વિદ્યાર્થીઓ એને સફળતા મળી છે તેમને અને તેમના પેરેન્ટ્સને બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. ભવિષ્યના જે બી કોર્સમાં જવા માગતા હોય અથવા જે બી શિક્ષણમાં ક્ષેત્રમાં જવા માગતા હોય એમાં તેમને ખૂબ જ સફળતા મળે અને જે રીતના આજે સફળતાનો લાભ જોયો એ લોકોએ અને લીધો એવી જ સફળતાઓ એ લોકોને ફ્યુચર કેરિયરમાં મળે. મને કહેતા ગૌરવ થાય છે કે અમારી સંસ્થામાં 95%નું રિઝલ્ટ અને તેમાં પણ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ એ અમારી સંસ્થામાં ટોપર છે. એ અમારા માટે ગૌરવની વાત છે. વધારે આ સફળતાની પાછળ મેડમ મારી બાજુમાં જે બેઠેલા છે ભાવનાબેન, એ હંમેશા મને કહેતા આવ્યા છે કે સાહેબ તમે ચિંતા ના કરો. આ વખતે મને જરા થોડી ચિંતા પણ હતી, પણ આજે તેમના પરિશ્રમ, તેની મહેનત, તેમનું વિઝન અને ડેડિકેશન દ્વારા આજે પુરવાર કર્યું કે સફળતા મહેનત કરીએ તો મળી શકે છે. તો આજે ખૂબ જ અમારા માટે આનંદની વાત છે અને હજુ પણ ભવિષ્યમાં આ સંસ્થા બંધાયેલી છે કે કમિટેડ છે કે અહીંયા એજ્યુકેટેડ ટીચર હશે અને સાથે સાથે સારું વાતાવરણ પણ હશે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે આવતે વર્ષે સારું રિઝલ્ટ લેવાના પ્રયત્ન કરશો. ખૂબ ખૂબ આભાર. આજરોજ શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું રિઝલ્ટ જાહેર થયેલ છે. અમારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાનું પણ દર વખતની જેમ ઉચ્ચ પરિણામ જે છે આવેલું છે. અમારી શાળાની અંદર 2 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવેલા છે અને 22 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવેલો છે. ઓલ ઓવર શાળાનું પરિણામ પણ ખૂબ જ ઉચ્ચ જે છે એ આવેલું છે. આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, અન્ય ટ્રસ્ટીગણ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સર એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલા છે. આ પરિણામનો શ્રેય હું મારા શાળાના તમામ શિક્ષકશ્રીઓને, વિદ્યાર્થીઓને અને વાલીઓને પાઠવીશ કે આખા વર્ષની આ સુંદર જે છે મહેનત કરી છે એનું આ પરિણામ છે. એમ અમારી શાળા દર વખતની જેમ આ વખતે પણ શ્રેષ્ઠ પરિણામ લઈ આવી છે એનો અમને ખૂબ જ સંતોષ છે. દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. આ શાળાની અંદર વિદ્યાર્થીનું આટલું સારું પરિણામ, એમાંય ખાસ કરીને ગામડાની દીકરીઓ કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ બંને દીકરીઓ પણ અહીંયા A1 ગ્રેડ લઈ આવી છે. એટલે આખા વર્ષ દરમિયાન અમારા શિક્ષકો એમને સંપૂર્ણ કોર્સનું ફોલોઅપ અને ખૂબ જ પેપર સોલ્વિંગ કરાવી અને આ ઉચ્ચ પરિણામ માટે અહીંયા સ્કૂલ ઉપર જ મહેનત કરાવે છે કે જેથી કરીને અમે આટલું સુંદર પરિણામ જે છે એ લઈ આવી શક્યા છીએ. નમસ્તે, મારું નામ રાણા રોશની વિક્રમભાઈ છે અને હું શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા ગર્લ્સ હાઈ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. આજે અમારું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલું છે અને એમાં મારો સ્કૂલ ફર્સ્ટ રેન્ક આવેલો છે, A1 ગ્રેડ આવેલો છે અને સ્કૂલ તરફથી પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે. અમારા પ્રિન્સિપલ અને સ્ટાફગણ અને પેરેન્ટ્સ તરફથી પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે. અને હું હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તો રોજનું ત્યાં ખૂબ જ સારું વાંચવા માટેનું વાતાવરણ પણ મળી રહેતું અને રોજની 5-6 કલાક વાંચન રહેતું. એટલે સ્કૂલ તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળેલો છે અને હોસ્ટેલ તરફથી અને પેરેન્ટ્સ તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળેલો છે. ખેતી ના, આપણે મારી બેબી અહીંયા ઇર્તિબા કૃષ્ણસિંહ જટવાઈ ધોરણ 12માં ગુજરાતી મીડિયમમાં વિરમભાઈ ગોઠાણીયા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેમનો A2 ગ્રેડ આવેલો છે અને સ્કૂલમાં 5મો નંબર આવેલો છે. સ્કૂલ વિશે મારો અભિપ્રાય હું આપું તો સ્કૂલ બહુ સારી છે પોરબંદરમાં અને ગર્લ્સ માટે બેસ્ટ છે. મારી બેબી અહીંયા જ ભણેલી છે અને બેયને સારું રિઝલ્ટ મળેલું છે અને દીકરીઓ માટે બેસ્ટ આ સ્કૂલનું પરફોર્મન્સ બહુ સારું છે, એનો સ્ટાફ બહુ સારો છે અને એના પ્રિન્સિપલ પણ બહુ ખૂબ સારી એવી ધ્યાન આપે છે. શાળાના પરિણામની જો વિગતવાર વાત કરીએ તો રોશની વિક્રમભાઈ રાણાવાયાએ 99.75 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમે રહી છે. તો કોમલ રામાભાઈ મોઢવાડિયાએ 98.60 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેમજ શાળાની અનેક દીકરીઓએ A2 ગ્રેડમાં સ્થાન મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. જેમાં દીપાલી અર્શીભાઈ વાળાને 98.26 PR, ધારા મેરુભાઈ કેશવાલાને 97.55 PR, કીર્તિબા કૃષ્ણસિંહ જેઠવાને 97.46 PR, ખુશાલી રાજેશભાઈ ઓળેદરાને 97.18 PR, આસ્થા અજીત રાજપૂતને 96.43 PR, જયશ્રી વિરમભાઈ ગોઢાણીયાને 96.43 PR, વિરલ પુંજાભાઈ કુછડિયાને 96.33 PR, ધ્રુવી શિવગર મેઘનાથીને 95.42 PR અને શીતલ નાગાજણભાઈ ઓળેદરાને 94.94 PR પ્રાપ્ત થયા છે. ત્યારે શાળાના ટ્રસ્ટીગણ અને શિક્ષક સ્ટાફ દ્વારા આ તમામ સફળ વિદ્યાર્થીનીઓને તેમની મહેનત અને ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં આવેલ કેટલાક પેટ્રોલ પંપ પર છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થતા તેમજ ડેપોમાંથી સપ્લાય ન થતા અછત સર્જાઈ છે. પોરબંદરના MG રોડ પર આવેલ પેટ્રોલ પંપ તેમજ અન્ય પેટ્રોલ પંપ પર છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ છે, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. તો અન્ય પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ હોવાથી વાહન ચાલકોએ પેટ્રોલ ડીઝલ લેવા લાઈન લગાવી હતી. જો કે મળતી માહિતી મુજબ ડેપો ખાતે 2 દિવસ સપ્લાય બંધ હોવાથી આ અછત ઊભી થઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના લેટર પેડ પર અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે, જેમાં પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના અનુસૂચિત સમાજના આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા આ મામલે લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ગત તારીખ 24 માર્ચ 2026ના રોજ ધારાસભ્ય પબુભા માણેકે જિલ્લા આયોજન અધિકારીને એક પત્ર લખ્યો હતો, જેમાં ટુકણી ગામના વાસમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવાની ભલામણ કરવામાં આવી હતી. આ પત્રમાં તેમણે અનુસૂચિત જાતિ માટે
એવા શબ્દનો પ્રયોગ કર્યો છે જે બંધારણીય રીતે અને સરકારના પરિપત્ર મુજબ પ્રતિબંધિત છે, જેથી સમાજની લાગણી દુભાઈ છે અને ધારાસભ્ય સામે ફોજદારી ફરિયાદ એટ્રોસિટી એક્ટ દાખલ કરવા માંગ કરી હતી. જિલ્લાના જે ધારાસભ્ય પબુભાઈ માણેક જે વાણી વિલાસ કરી અને અનુસૂચિત જાતિ વિશેનું જે એને પોતાનું લેટર પેડ આપ્યું એમાં અમારા વિશે જે ટિપ્પણી થયેલી છે જે ગેરબંધારણીય શબ્દ છે અને ગેરબંધારણીય શબ્દ જો આવા નવ ટર્મથી ધારાસભ્ય રહેતા હોય ને બોલતા હોય તો આમ પબ્લિકને તો અમારે કેમ કહેવું કે ભાઈ તમે, કારણ કે એટલા સમજુ ને એટલા વિચારક માણસ જો આવા શબ્દોનું ભૂલ કરી જતા હોય તો આના વિરુદ્ધમાં અમે પોરબંદર જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવા માટે જે દ્વારકાના એસપી અને આઈજી સાહેબને રાજકોટ બે પણ જગ્યાએ અમે લેટર મોકલેલું હોય અને વહેલી તકે જે આ ટુકણી ગામની અંદરમાં જે અનુસૂચિત જાતિ એરિયાની અંદરમાં જે હોલ બનાવવાનો હોય એના લેટર પેડ ઉપર જે પોતાના લેટર પેડ ઉપર એવો બિન અધિકૃત શબ્દ અને ગેરબંધારણીય શબ્દ જેનો બેન લાગેલો હોય એવું શબ્દ બોલ્યા હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરે. નહીં કરવામાં આવે તો અમે નાસુક કે કોર્ટમાં જવાની અમારે મજબૂરી થશે. આ સાથે આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. તેમજ આ અરજીની નકલ રાજકોટ રેન્જ આઈજી અને ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની શ્રી ભોરાસર સીમશાળા ખાતે દર વર્ષે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અનેક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત આર્મી મેન અને હાલના દેવભૂમિ દ્વારકાના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઈ ઓડેદરા, દેગામ મહેર સમાજના આગેવાન ભીમભાઈ સુંડાવદરા, નિવૃત્ત આર્મી મેન યુનિયનના લાખણસિંહભાઈ ઓડેદરા, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના મહામંત્રી વિજયભાઈ કોડિયાતર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સંગઠન મંત્રી મયુરસિંહ રાઠોડ અને મહિલા ઉપાધ્યક્ષ જલ્પાબેન ગઢેચા સહિતનાઓએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ કુલ 15 જેટલી કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં શાળામાં નવરાત્રી રાસોત્સવમાં વેલ ડ્રેસ અને બેસ્ટ પ્લેયર, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરનાર અને અનેક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો મારફત શિલ્ડ આપી સન્માનિત કરાયા. સાથે સાથે ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય આપી ઉજ્જવળ ભાવિ અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરાઈ રહી છે, જેમાં એપ્રિલ માસમાં જાહેરમાં ગંદકી કરનાર તેમજ અનધિકૃત રીતે ઘાસચારો વેચનાર 48 વ્યક્તિઓ પાસેથી ₹20,500નો દંડ વસૂલ કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર સેનિટેશન ઓફિસ જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા એપ્રિલ 2026 દરમિયાન ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા 27 વેપારીઓ સામે કાર્યવાહી કરી ₹5,900નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અને અંદાજે 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. વધુમાં જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર તથા અનધિકૃત રીતે ઘાસચારો વેચનાર કુલ 48 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી ₹20,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર SD ધાનાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં જળ સંચય જન ભાગીદારીના અસરકારક અમલીકરણ માટે હજુ સુધી શરૂ ન થયેલા કામો તાત્કાલિક શરૂ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી છે. પોરબંદરના બોખેરા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ફૂલવાડી વિસ્તારમાં દરોડો પાડી ભરમીબેન કેશુ કડછા નામની મહિલાને તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. બરડા પંથકના કાટવાણા ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી
જાદવ લાખા મોરી નામના શખ્સના રહેણાંક મકાનના ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. કુતિયાણામાં 1 વર્ષ પૂર્વે ગુમ થયેલા યુવકના કેસનો ભેદ ઉકેલાયો છે, જે મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ચોટા ગામના આ યુવાનની હત્યા તેમના જ મિત્ર અને માલિક માલદે દેવાભાઈ નંદાણીયાએ કરી હતી. ત્યારે પોલીસે હત્યાના આરોપીને ઝડપી લીધા બાદ રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી. મૂળ પાનેલીના રહેવાસી નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણિયા, જે ચોટા ગામે માલદે નંદાણીયાની દુકાને કામ કરતા હતા, તેઓ 1 વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા. લાંબી તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્ર અને માલદે વચ્ચે સોનલ માતાજીના મઢડા ગામે બીજ ભરવા જેવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી. ત્યારે માલદે નંદાણીયાએ પોતાના મકાનના ફળિયામાં પડેલા પથ્થરથી નરેન્દ્રના માથામાં 3 થી 4 ઘા ઝીકી દીધા હતા, જેને કારણે નરેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવાનો આ શખ્સે પ્રયાસ કર્યો હતો. તેણે લાકડા અને પેટ્રોલની મદદથી મૃતદેહને સળગાવી દીધો હતો. ત્યારબાદ બચેલી રાખ અને અસ્થિઓને કોથળામાં ભરી ભાદર નદીમાં વહાવી દીધી હતી. મૃતકના પિતા ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણિયાની ફરિયાદના આધારે કુતિયાણા પોલીસે માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી અને આજે તેના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી. આ હત્યામાં ઝડપાયેલો શખ્સ કુતિયાણાના વિલાસપુરની સરકારી શાળામાં શિક્ષક હોવાનું અને અગાઉ ડામી શિક્ષક રાખવા બાબતે પણ ઝડપાયો હોવાનું જાણવા મળે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના દરિયામાં માછીમારી કરી રહેલ એક ખલાસીનું દરિયામાં મોત થયું છે, જેમાં કોડીનાર પંથકના પ્રવીણભાઈ માનશ્રીભાઈ ચુડાસમા નામનો ખલાસી અકસ્માતે દરિયામાં ડૂબી ગયો હતો, જેમાં દરિયામાં ડૂબી જવાના કારણે આ ખલાસીનું મોત થયું છે. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કામ કરતા રાજેશ ખાલપા હળપતિ નામના ખલાસીને પૈસાની લેતી દેતી મામલે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ ખલાસીએ કોઈ ઝેરી દવા પી લીધી હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. હવે જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સિગ્મા સાયન્સ સ્કૂલનો બોર્ડના પરિણામમાં રચાયો ઇતિહાસ. સિગ્મા સ્કૂલના જ 11 વિદ્યાર્થીઓને મળ્યું A1 ગ્રેડમાં સ્થાન. પોરબંદરની ગોઢાણીયા શાળાનું પણ ધોરણ 12નું શ્રેષ્ઠ પરિણામ. A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓને તો A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓને સ્થાન. પોરબંદર જિલ્લામાં 2 દિવસથી પેટ્રોલ ડીઝલની સર્જાઈ અછત. ડેપો ખાતે સપ્લાય બંધ હોવાથી અછત સર્જાઈ હોવાનું અનુમાન. કુતિયાણામાં વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન. યુવાનની હત્યા તેમના જ મિત્ર અને માલિકે કરી હોવાની કબૂલાત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.